પહેલાં તો તમે જોઈ લો 170 ગ્રામ ફોટો પાડી લીધો. હેલો મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું લગડ ધગડમાં સ્વાગત છે ને હું એકલો નથી, ભૂતને પીપળો મળી જ જાય. હા ને આવી ગયા સીધા અમે ક્રિકેટ ગ્રાઉન્ડ ને તમે જોઈ શકો છો ધોની ને એ તો બધા તમને દેખાતા જ છે, પણ થોડા ઝીણા જ દેખાય. સુખનો સૂરજ આથમી ગયો તો રામ પ્યારી કે મારે વિડીયો ઉતાર્યો, થોડો ઘણો એને વિડીયો ઉતાર્યો. હા ને નીકળી ગયા ગામમાં, તાજી ખાટલી અહીંયા મળશે, સોરી અંડલી પાર્ક અહીંયા છે. અસલી હોનું જોતું હોય તો દુબઈ થી આવી ગયું. ગોલો ખાવો હોય તો આ રીતના ખવાય, પ્રકાશભાઈ ખાય એમ. સીધો શિમલા મનાલીમાં બરફ પડવા માંડ્યો ને ભાઈએ ગ્લાસમાં નાખ્યો. આનું ઓપરેશન બહુ લાંબુ હો, પછી એને વાટકામાં નાખવામાં આવે છે. ફાઇનલી એને ઓપરેશન રૂમમાં લઈ લીધો ને તને 5-6 દીથી હું ખાવા હતું તડપતો. હવે તું જોઈ લે તારી અસલી મજા. દુબઈ દે ને દુબઈ હજી દુબઈ. આજ તો તું મારા હાથમાં બરોબર આવી ગયું ને આજ તો તું જોતો ખરી, આજે હરી પૂરી ના થાય ત્યાં સુધી તને હું ખાઉં. તમારે આ રીતના જ ખાવો છે કાં? તો આમાં જોવાનું ના હોય, મિલન આઈસ ડીશ મિની બસ સ્ટેન્ડ રોડ એક્સિસ બેંકની બાજુમાં આ જ રીતના તમને બનાવીને આપશે. ઉનાળામાં ફૂલ ગરમી થતી હોય તો ચડ્ડો પહેરીને ગોલો ખાવા તમારે આવો. અને આ છે અમારા ગામના કેરમ કિંગના પગી, એને 151 દઈને કેરમ રમવા બેસી ગયા. મિત્રો ફૂલ જોખમ હો, પછી હું પંખો બનો તો મચ્છર કરતા ખંજવારીને મિની બ્લોગ પૂરો કરી નાખ્યો. તમને ગમે હોય તો લાઈક ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મફતમાં ફોલો થાય તો થોડોક ફોલો કરી નાખજો.